રંગીલા રાજકોટના લોકોનો મનપસંદ નાસ્તો એટલે ગાંઠિયા. પણ શું તમે જાણો છો કે હવે આ ગાંઠિયા મોંઘા થવા જઈ રહ્યા છે? ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેના વધતા તણાવની અસર હવે રાજકોટની સ્થાનિક બજારો અને રસોડા સુધી પહોંચી ગઈ છે. ભારત સરકાર દ્વારા કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરમાં સીધો 115 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. અચાનક થયેલા વધારાને કારણે નાના વેપારીઓ અને લારી ગલ્લા ધારકોનું આર્થિક ગણિત બગડી ચૂક્યું છે. ફરસાણના વેપારીઓએ વ્યથા ઠાલવતા જણાવ્યું કે ગેસ એજન્સીઓ પાસે પૂરતો સ્ટોક નથી. જો 10 સિલિન્ડરનો ઓર્ડર આપવામાં આવે તો સામે માત્ર 5 જ સિલિન્ડર મળી રહ્યા છે. અડધો પુરવઠો અને આસમાને પહોંચેલા ભાવને કારણે હવે વેપારીઓ પાસે ભાવ વધારવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. આગામી દિવસોમાં જો સ્થિતિ નહીં સુધરે તો ફરસાણના ભાવમાં મોટો વધારો જોવા મળી શકે છે. યુદ્ધના વાદળો મધ્ય પૂર્વમાં છવાયેલા જોવા મળી રહ્યા છે, પણ તેની ગરમી રાજકોટના કઢાયા સુધી પહોંચી છે. શું તમે મોંઘા ગાંઠિયા ખાવા માટે તૈયાર છો કે પછી સરકાર પાસે અપેક્ષા રાખો છો કે કોઈ રાહત આપશે? તમારા મંતવ્યો કોમેન્ટમાં જણાવશો. બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર. અત્યારે તો ફિલહાલ આપણે ફાફડા ગાંઠિયા જલેબીમાં ભાવ વધારો નથી, પણ એલપીજી ગેસની અંદર ભાવ વધારો સતત ને સતત ચાલુ રહ્યો અને લોટ તેલની બજારની અંદર પણ સતત ને સતત ભાવ વધારો ચાલતો રહ્યો, તો આપણે વહેલી તકે ભાવ વધારો થઈ શકે છે તેવી સંભાવના છે. હા, એ અત્યારે આપણે જોઈ શકીએ યુદ્ધની અસર તેના ઉપર પડી રહી છે, પણ જો આમને આમ સતત ને સતત ચાલતું રહ્યું તો ભાવ વધારો થઈ શકે છે. સરકાર પાસે તો એ માંગ છે કે અત્યારે આપણે જો બને શકે તો એલપીજી કોમર્શિયલ ગેસની અંદર જેને ભાવ વધારો કર્યો છે, પણ આનાથી હવે વિશેષ ભાવ વધારો ન કરે અને અથવા સ્ટેબલ ને સ્ટેબલ રહે તેવી આપણે સરકાર પાસે માંગ છે.